તો વિસાવદર વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ખાતરની અછતનો મુદ્દો ગુંજ્યો છે। ભેસાણની જાહેર સભામાં ખાતર મુદ્દે જયેશ રાદડિયાએ પ્રહાર કર્યા। ભલગામની સભામાં મને ખાતરની ફરિયાદ મળી હતી, જયેશ રાદડિયાએ કહ્યું। ત્યારે હું હાજર હતો ત્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ હતી। કેટ પટેલ ઉમેદવાર જાહેર નહોતો થયો ત્યારે, અને ત્યારે હતી ત્યારે ખેડૂતોની રજૂઆત આવી હતી કે ભાઈ ખાતરનો ડીએપીનો પ્રશ્ન છે, ખાતર નથી મળતો। ત્યારે મને કેટભાઈ અમે ત્યારે બરોબર વજુભાઈ બધા લોકો ત્યારે હતા, વાત થઈ હતી અમારી રેન્ક આવી ને રાજકોટની, ત્યાંથી ખાતરનો પ્રશ્ન બને કે જો અમારી જવાબદારી છે 700 ટન ખાતર તમારે વિસાવદર ભેસાણમાં અમે તાત્કાલિક માહિતી તમને મોકલી, અને કાંઈ ઇસ્યુ નથી। હું હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે, પાયાનું ખાતર તો ડીએપી જતું, એનપીકે, યુરિયા, કેસોઇડ ક્યાંય પણ જોતું હોય ને, આ જયેશ રાદડિયાની જવાબદારી છે। તમારે કિરીટભાઈને ફોન નથી કરો, તમારે જે ખાતરની જરૂર પડે તે મને કહેજો, અહીંયા તમે માગશો ને એટલે બીજે જે રેન્ક તમારા પાર્સલમાં આવી મૂકી।